મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે સેમેસ્ટર 2 ના ભારત સ્કિલની વેબસાઇટ ઉપર આવેલા એમસીક્યુ પ્રશ્નોના સોલ્યુશન અંગેનો વિચાર કરીશું. સેમેસ્ટર 2 ની અંદર કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ટ્રેડની અંદર સેમેસ્ટર 2 ની અંદર લગભગ એને કહેવાય કે ટોટલ 5 એના મોડ્યુલ્સ છે. એમાંથી આજે એ પૈકી સૌથી પહેલું મોડ્યુલ એટલે કે જાવાસ્ક્રિપ્ટ એન્ડ ક્રિએટિંગ વેબ પેજ મોડ્યુલ ઉપર અથવા તો વેબ પેજના જે એને એના એમસીક્યુ મૂકેલા છે એના વિશે આપણે આજે વાત કરીશું. એના વિશે આપણે વાત કરવાના છીએ. તો જોઈએ અહીંયા આગળ બીજા સેમેસ્ટરની અંદર જે મોડ્યુલ 1 છે જાવાસ્ક્રિપ્ટ અંગેનું, એની અંદર જે એમસીક્યુ આપણે મૂકેલા છે એના સોલ્યુશન અંગેની વિચાર કરીશું. તો લેવલ 1 ના પ્રશ્નો અહીંયા આપેલા છે. વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ ઇન્સ્ટ્રક્શન ટુ બી એક્ઝિક્યુટેડ બાય ધ કોમ્પ્યુટર? વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ? લખવાની કઈ પ્રક્રિયા છે? ઇન્સ્ટ્રક્શન શું લખવાની? ઇન્સ્ટ્રક્શન લખવાની કઈ પ્રક્રિયા છે? ટુ બી એક્ઝિક્યુટેડ બાય કોમ્પ્યુટર, કોમ્પ્યુટર દ્વારા જે ઇન્સ્ટ્રક્શન છે એને લખવાની કઈ પ્રક્રિયા છે? એની અંદર 4 ઓપ્શન આપેલા છે તમને: ડિબગિંગ, એક્ઝિક્યુટિંગ, પ્રેઝન્ટિંગ એન્ડ પ્રોગ્રામિંગ. તો એની અંદર તમને સાચો જવાબ આવશે પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગ જે છે તે કોમ્પ્યુટરને આપવામાં આવતી ઇન્સ્ટ્રક્શન લખવા માટેની આખી એક પ્રક્રિયા છે એમ કહેવાય. which is the statement terminator in javascript? જાવાસ્ક્રિપ્ટની અંદર સ્ટેટમેન્ટ ટર્મિનેટર તરીકે કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આમાં ઓપ્શન આપેલા છે કોમા, સેમિકોમા, કોલન અને ડબલ ડોટ. તો એની અંદર સાચો જવાબ આવશે સેમિકોમા. જે છે તે તમને જાવાસ્ક્રિપ્ટમાં સ્ટેટમેન્ટ ટર્મિનેટર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. હુ ડેવલપ્ડ જાવાસ્ક્રિપ્ટ? જાવાસ્ક્રિપ્ટને કોણે ડેવલપ કરી હતી? એના માટે તમને 4 ઓપ્શન આપેલા છે: બ્રેન્ડન ઈચ, બ્રેન્ડન રીચ, જ્હોન એકલ અને જ્હોન મોચલે. તો એના માટે સાચો જવાબ આવશે બ્રેન્ડન ઈચ. બ્રેન્ડન ઈચ આ તમારા માટે સાચો જવાબ આવશે. which programming language syntax influences javascript syntax? કયા પ્રોગ્રામિંગ લેંગ્વેજની સિન્ટેક્સ એ જાવાસ્ક્રિપ્ટના જેવી જ છે? એનો કહેવાનો મતલબ આ છે, ઇન્ફ્લુઅન્સ એટલે અસરકારક, એના જેવી જ છે. સી, કોબોલ, જાવા અને જેડીકે. કોબોલ, જાવા અને જેડીકે. તેની અંદર તમને જવાબ મળશે સી. જાવાસ્ક્રિપ્ટ મૂળભૂત રીતે સી ઉપરથી બનેલી એની સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. આગળ જઈએ. which web server provides a good customer support if it had any issues? જો કોઈ તમને પ્રોબ્લેમ ઊભા થાય તો which web server, કયું વેબ સર્વર તમને વધારે સારા કસ્ટમર સપોર્ટ આપે છે જો કોઈ પ્રોબ્લેમ ઊભો થાય તો? એના માટે 4 ઓપ્શન આપેલા છે તમને: અપાચે સર્વર, આઈઆઈએસ, લાઇટસ્પીડ અને મેગ્નિક્સ. તો એના માટે તમને સાચો જવાબ આવશે આઈઆઈએસ, ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર. માઇક્રોસોફ્ટનું આઈઆઈએસ સર્વર જે છે તે તમને વધારે સારો કસ્ટમર સપોર્ટ પૂરો પાડે છે. which web server has high performance stability, simple configuration and low resource usage? એવું કયું વેબ સર્વર છે કે જે એનું પરફોર્મન્સ હાઈ છે, સ્ટેબલ એટલે સ્થિર છે, સિમ્પલ કન્ફિગરેશન એટલે એનું કન્ફિગરેશન બહુ સાદું છે અને લો રિસોર્સિસનો ઉપયોગ કરે છે, ઓછામાં ઓછા રિસોર્સિસનો ઉપયોગ કરે છે? 4 ઓપ્શન આપેલા છે: અપાચે સર્વર, આઈઆઈએસ સર્વર, લાઇટસ્પીડ અને નિગ્નિક્સ. એના માટે તમને સાચો જવાબ જે આવશે તે છે નિગ્નિક્સ. જે છે NGINX જે સર્વર છે, વેબ સર્વર, એ આ 4 લક્ષણોને પૂરા કરે છે: પરફોર્મન્સ, સ્ટેબિલિટી, સિમ્પલ કન્ફિગરેશન અને લો રિસોર્સ યુસેજ. which key is used to declare a variable in javascript? જાવાસ્ક્રિપ્ટની અંદર કયા કીવર્ડનો ઉપયોગ કરીને વેરિયેબલ ડિક્લેર કરી શકાય છે?
તો તમને આપેલા છે અહીંયા પ્રશ્ન 4 ઓપ્શન આપેલા છે CONST, DEC, ડાયમેન્શન અને વેરિયેબલ. તો અહીંયા આગળ તમને સાચો જવાબ આવશે VAR નામના કીવર્ડનો ઉપયોગ કરીને. VAR કીવર્ડનો ઉપયોગ કરીને તમે જાવાસ્ક્રિપ્ટમાં વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. which is the variable separator if more than one variable declared in one statement. કોઈ એક જ સ્ટેટમેન્ટમાં એક કરતા વધારે વેરિયેબલ ડિક્લેર કરવા હોય તો એના માટે વેરિયેબલ સેપરેટર તરીકે કયા અક્ષરનો ઉપયોગ થશે? તો કોમા, કોલન, હાઇફન અને સ્લેશ. આ પૈકી તમારે સાચો જવાબ આવશે કોમા જે છે એ વેરિયેબલ સેપરેટર તરીકે ઉપયોગમાં લેવાશે. which brackets is used to write array in javascript. javascript ની અંદર કયા બ્રેકેટ્સ નો ઉપયોગ કરીને તમે એરે ડિક્લેર કરી શકો છો, એરે લખી શકો છો? કર્લી બ્રેકેટ, સ્ક્વેર બ્રેકેટ, કર્લી બ્રેકેટ અને કોર્નર બ્રેકેટ. તો એની અંદર તમને સાચો જવાબ આવશે અહીંયા આગળ સ્ક્વેર બ્રેકેટ, ચોરસ કૌંસનો ઉપયોગ કરીને તમે જાવાસ્ક્રિપ્ટમાં એરે લખી શકો છો. which bracket is used to write an object in javascript. જાવાસ્ક્રિપ્ટમાં ઓબ્જેક્ટને દર્શાવવા માટે કયા પ્રકારના કર્લી બ્રેકેટનો ઉપયોગ થાય છે? કર્વ બ્રેકેટ, સ્ક્વેર બ્રેકેટ, કર્લી બ્રેકેટ અને કોર્નર બ્રેકેટ. તેનામાં તમારે જવાબ આવશે કર્લી બ્રેકેટનો ઉપયોગ કરીને તમે ઓબ્જેક્ટ જે છે જાવાસ્ક્રિપ્ટમાં ઓબ્જેક્ટ છે એને દર્શાવી શકો છો. આગળ, હાઉ મેની ટાઈપ્સ ઓફ ઓપરેશન્સ આર ધેર ઇન જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટમાં કેટલા પ્રકારના ઓપરેશન્સ થઈ શકે છે? 3, 4, 6 અને 8. તો અહીંયા આગળ સ્પષ્ટતા નથી કરી કયા પ્રકારના ઓપરેશન્સ, એરિથમેટિકલ ઓપરેશન્સ અથવા તો લોજિકલ ઓપરેશન્સ. તો બધા જ પ્રકારના ઓપરેશન ભેગા કરીએ તો અહીંયા 8 જવાબ આવે. ઓકે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ મોડ્યુલ ઓપરેટર ઇન જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટમાં મોડ્યુલ ઓપરેટરનો શું ઉપયોગ થાય છે? પર્સન્ટેજ વેલ્યુ, પ્રોડક્ટ વેલ્યુ, રિમાઇન્ડર વેલ્યુ અને કોશન્ટ વેલ્યુ. તો એના માટે તમને જે સાચો જવાબ આવશે એને કહેવામાં આવશે કોશન્ટ વેલ્યુ. ઓકે, હાઉ મેની પાર્ટ્સ આર ધેર ઇન ફોર લૂપ. ફોર લૂપમાં કેટલા ભાગ છે? તો 2, 3, 4 અને 5. એના માટે સાચો જવાબ આવશે ફોર લૂપ છે એના 4 ભાગો આપવામાં આવેલા છે. સોરી, ભૂલ થઈ મારી. ફરી એક વખત હું 12મો પ્રશ્ન ફરીથી લઈશ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ મોડ્યુલ ઓપરેટર ઇન જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટમાં મોડ્યુલ ઓપરેટર જે છે તે રિમાઇન્ડર વેલ્યુ દર્શાવે છે. રિમાઇન્ડર વેલ્યુ એટલે કે શેષ જેને કહેવામાં આવે, મોડ્યુલ ઓપરેટર શેષ દર્શાવે છે. અને અને હાઉ મેની પાર્ટ્સ આર ધેર ઇન ફોર લૂપ. તો ફોર લૂપ જે છે એની અંદર 3 ભાગ હોય છે: ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન ચેકિંગ અને ત્રીજો ભાગ એટલે ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ. એમ 3 ભાગ એની અંદર હોય છે. આગળનો પ્રશ્ન, which part of loop evaluates the conditions. લૂપનો કયો ભાગ કન્ડિશન્સને ઇવેલ્યુએટ કરે છે? કન્ડિશન પાર્ટ, ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ પાર્ટ, ઇનિશિયલાઇઝેશન પાર્ટ અથવા તો લૂપિંગ પાર્ટ. તો એના માટે સાચો જવાબ આવશે કન્ડિશન પાર્ટ. કન્ડિશન ભાગ જે છે એ લૂપની અંદર કન્ડિશન્સને ઇવેલ્યુએટ કરે છે, એટલે કે એને ચકાસે છે. ઓકે, હાઉ મેની ટાઈપ્સ ઓફ એરર આર ધેર ઇન જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ. જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ ની અંદર કેટલા પ્રકારની એરર્સ દર્શાવવામાં આવે છે? જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ ની અંદર ઓપ્શન તમને આપેલા છે 3, 4, 6 અને 8. તો જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ ની અંદર તમને જે બતાવવામાં આવે છે તે ટોટલ 3 પ્રકારની એરર્સ છે. ઓકે, how many different values can be returned by the error name property in javascript. જાવાસ્ક્રિપ્ટ ની અંદર કેટલા પ્રકારથી એરરના નામની પ્રોપર્ટીને રિટર્ન કરવામાં આવે છે? તમારી પાસે ઓપ્શન છે 3, 4, 5 અને 6. તો જ્યારે એરર આવે ત્યારે એ એરરને નામથી દર્શાવવા માટે
different values can be written by error name property in JavaScript. Error name property દ્વારા JavaScript ની અંદર 6 પ્રકારની different values એની અંદર થી પ્રાપ્ત થાય છે. Okay, which object method is used to return the value rounded down to its nearest integer? Which object method, કયા પ્રકારની object method નો ઉપયોગ કરવામાં આવે છે to return, પરત કરવા માટે the value rounded down કરવાનું છે, બરોબર સમજો. rounded up નથી કરવાનું, rounded up કરવાનું નથી, અને એટલા માટે nearest integer, સૌથી નજીકના પૂર્ણાંક જેટલી વેલ્યુ રિટર્ન કરવામાં આવે છે, બરોબર સમજો. રાઉન્ડેડ ડાઉન કરવાનું છે અને એટલા માટે અહીંયા જવાબ આવશે. તમને 4 ઓપ્શન આપ્યા છે, એબીએસ, સીલિંગ, ફ્લોર અને રાઉન્ડ. તો અહીંયા તમને આ તમારો સાચો જવાબ આવશે. ફ્લોર તમારો કરેક્ટ આન્સર આવશે. which special variable holds more than one value at a time? કયા વિશિષ્ટ પ્રકારનો વેરિયેબલ એક જ સમયે એક કરતા વધારે વેલ્યુને ધારણ કરી શકે છે? તો એમાં ઓપ્શન આપેલા છે એરે, એલિમેન્ટ, ફંક્શન અને ઓબ્જેક્ટ. તો અહીંયા તમને સાચો જવાબ આવશે એરે, કારણ કે એરેની અંદર તમે જેટલા એલિમેન્ટ ડિક્લેર કર્યા હોય એટલી વેલ્યુ એરે નામનો એક જ વેરિયેબલ ધારણ કરી શકે છે. તો એરે જે છે એ મોર ધેન વન વેલ્યુ એટ અ ટાઈમ. 19. which is the parameter name separator in a JavaScript? JavaScript ની અંદર which is the parameter name separator, પેરામીટર નેમ જે છે એને અલગ કરવા માટે કયો અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે 4 ઓપ્શન આપેલા છે તમને, કોમા, કોલન, હાઇફન અને સ્લેશ. તેના માટે સાચો જવાબ તમને મળે છે કોમા ઇઝ અ પેરામીટર નેમ સેપરેટર. પેરામીટર નેમ સેપરેટર એ તમારો કોમા તરીકે ઓળખવામાં આવે છે. which function in JavaScript converts a number to string? કયું ફંક્શન જાવાસ્ક્રિપ્ટમાં નંબરમાંથી સ્ટ્રિંગની અંદર તમને કન્વર્ટ કરી આપે છે, ફેરવી આપે છે? num, str, string અને toString. તેના માટે તમારા પાસે તમારો સાચો જવાબ આવશે toString નામનું ફંક્શન છે. toString નામનું ફંક્શન છે કે જે નંબરમાંથી ડેટાને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી આપે છે. which allows developer to bundle all functionality under the unique application specific name. બરોબર, ધ્યાન આપજો. એવું કયું બંડલ છે કે જે ડેવલપર્સને તમામ પ્રકારની કાર્યક્ષમતાઓથી એ સજ્જ બનાવે છે અને યુનિક એપ્લિકેશન સ્પેસિફિક નેમ, કોઈ એક અદ્વિતીય નામ દ્વારા એ તમામ કાર્યક્ષમતાઓથી એને સુસજ્જ બનાવે છે. આવું ગુજરાતી કરી શકાય, પણ આમ તો એને અંગ્રેજીમાં જ સમજવું જોઈએ. અને જેને કહેવાય કે તમારો સાચો જવાબ આવશે નેમ સ્પેસ. નેમ સ્પેસ જે છે કે જે તમામ ફંક્શનાલિટીથી યુનિક એપ્લિકેશન સ્પેસિફિક નેમથી સુસજ્જ બનાવે છે. આગળ જઈએ. which is the valid JavaScript code to sort element of array and array trackle? which is the valid JavaScript code? JavaScript કયો વેલિડ JavaScript કોડ છે કે જે એલિમેન્ટ્સના એરેના તમામ એલિમેન્ટ્સને સોર્ટિંગ કરી આપે છે? ઓપ્શન તમને આપેલા છે trade.sort, trade.sort ફંક્શન, sort.trade ફંક્શન, sort.trade. તો એના માટે તમને સાચો જવાબ મળશે trade.sort નામનું ફંક્શન છે કે જે તમને તમારા એલિમેન્ટને, અહીંયા ટ્રેકલ નથી પણ ટ્રેડ છે, બરોબર છે. ટ્રેડ એ એરેનું નામ છે અહીંયા આગળ. ઓકે, આ ફંક્શન દ્વારા તમે તમામ એલિમેન્ટને સોર્ટ કરી શકો છો. what is the full form of BOM? BOM નું પૂરું નામ શું બતાવવામાં આવે છે? BOM ઓપ્શન તમને આપેલા છે બ્રાઉઝર ઓબ્જેક્ટ મેથડ, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ, બ્રાઉઝર ઓરિએન્ટેડ મેથડ અને બ્રાઉઝર ઓરિએન્ટેડ મોડેલ. તો તમારો અહીંયા સાચો જવાબ આવશે BOM એટલે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ એ BOM નું ફૂલ ફોર્મ છે. what is the full form of TOC? text of content. ઓપ્શન આપેલા છે text of content, time of calculation, table of content
અને ટર્મિનેટર ઓફ કન્ટેન્ટ. તો તમારો સાચો જવાબ આવશે ટેબલ ઓફ કન્ટેન્ટ. Table of content is the correct answer for the TOC full form. Okay. Which is the first phase of system development life cycle? System development life cycle ની અંદર સૌથી પ્રથમ પગથિયું કયું છે? ટેસ્ટિંગ, પ્લાનિંગ, ડેવલપિંગ અને ડિફાઇનિંગ. તો અહીંયા તમને સાચો જવાબ આવશે પ્લાનિંગ. સૌથી પહેલું શું કરવું પડે કોઈ પણ ક્રિયાની અંદર? પહેલું આયોજન કરવું પડે. પ્લાનિંગ જે છે એ સૌથી પહેલો ફેઝ છે, પહેલું પગથિયું છે સિસ્ટમ ડેવલપમેન્ટ માટેનું. What is the abbreviation of W3C in DOM? W3C નું ફૂલ ફોર્મ DOM એટલે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ ની અંદર કયું છે? વર્લ્ડ વાઇડ વેબ કરિક્યુલમ, વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ, વર્લ્ડ વાઇડ વેબ સેન્ટર અને વર્લ્ડ વાઇડ વેબ કન્ટેન્ટ. સાચો જવાબ આવશે વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ. વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ એ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ ની અંદર W3C નું ફૂલ ફોર્મ છે. ઓકે ફાઇન. લેવલ 2 ના ક્વેશ્ચન્સ જોઈએ. લેવલ 2 ના ક્વેશ્ચન્સ જોઈએ. What is the main purpose of JavaScript? JavaScript નો મેઇન પર્પસ, મુખ્ય હેતુ JavaScript નો શું છે? એક, ક્લાયન્ટ સાઇડ વેલિડેશન, create a web browser, read and write files, store data in the server. Client side validation. JavaScript નો મુખ્ય હેતુ શું છે? તો કે એનો સાચો જવાબ આવશે client side validation. Okay. Which one is responsible of running JavaScript code? નીચેના પૈકી JavaScript નો કોડ રન કરવા માટે કોણ જવાબદાર છે? બ્રાઉઝર, નોટપેડ++, સબલાઇમ ટેક્સ્ટ એન્ડ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. તો તમારો સાચો જવાબ આવશે અહીંયા પણ બ્રાઉઝર. બ્રાઉઝરનો ઉપયોગ કરીને આપણે જાવાસ્ક્રિપ્ટના કોડને રન કરાવીએ છીએ. ઓકે. Which one enables the hosting providers to manage multiple domains on a single server? એવું કોણ છે અથવા એ કોણ એને શક્તિમાન બનાવે છે? હોસ્ટિંગ શેના માટે? વેબ હોસ્ટિંગ માટે. કોને? આ જે સેવા પૂરી પાડતા હોય પ્રોવાઇડર્સને મલ્ટિપલ ડોમેન, એક કરતા વધારે ડોમેનને એક જ સર્વર ઉપર હોસ્ટ કરવા માટે હોસ્ટિંગ પ્રોવાઇડર્સને કોણ શક્તિમાન બનાવે છે? એના માટે તમને જવાબ આપેલા છે, 4 ઓપ્શન આપેલા છે. નેટવર્ક સર્વર, એસક્યુએલ સર્વર, વેબ સર્વર અને ડેટાબેઝ સર્વર. તો એના માટે સાચો જવાબ છે નેટવર્ક સર્વર. નેટવર્ક સર્વર એ કોઈ એક પ્રોવાઇડરને, હોસ્ટિંગ પ્રોવાઇડરને એક કરતા વધારે વેબસાઇટને હોસ્ટ કરવા માટે એનેબલ કરે છે. Which sign an assignment operator in a JavaScript? JavaScript ની અંદર એસાઇનમેન્ટ ઓપરેટર તરીકે કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? તો JavaScript ની અંદર એસાઇનમેન્ટ ઓપરેટર તરીકે equal to sign નો ઉપયોગ કરવામાં આવે છે. Which data type in JavaScript returns the value true or false? JavaScript ની અંદર કઈ ડેટા ટાઈપ વાળા વેરિયેબલ ટ્રુ અથવા તો ફોલ્સ વેલ્યુ રિટર્ન કરે છે? તો જવાબ તમને 4 આપેલા છે, બુલિયન, ડાયનામિક, ઓબ્જેક્ટ એન્ડ સ્ટ્રિંગ. તો તમને સાચો જવાબ આવશે બુલિયન. બુલિયન વેરિયેબલ જે હોય, બુલિયન વેરિયેબલ જે હોય તે JavaScript ની અંદર તમને ટ્રુ અથવા ફોલ્સ વેલ્યુ રિટર્ન કરશે. ઓકે. Which operator is used to check both value and type in JavaScript? JavaScript ની અંદર કયા ઓપરેટર જે છે એ બંને પ્રકારની વેલ્યુને ચેક કરી શકે છે? Used to check both value and type in JavaScript. Channel sign, the equal to, double equal to અને triple equal to. તો અહીંયા તમારા માટે સાચો જવાબ આવશે ટ્રિપલ ઇક્વલ ટુ. બંને પ્રકારના કામ કરી શકે છે. વેલ્યુ પણ ચેક કરી શકે અને ટાઈપ પણ ચેક કરી શકે છે, બંને કામ કરી શકે છે. ઓકે. Which assignment operator is equivalent to a equal to a multiplied by 5?
તો અહીંયા ઓપ્શન આપેલા છે = 5/9, a = *5, a * = 5, a = 5. અહીંયા આગળ તમારા માટે સાચો જવાબ આવશે a * = 5. પાવર ઓપરેટરનો ઉપયોગ કરે છે. સી ની અંદર પાવર ઓપરેટર આવે છે, એવા જાવાસ્ક્રિપ્ટમાં પણ પાવર ઓપરેટર છે. a multiply = 5. Which single character escape sequence represent line feed JavaScript? JavaScript ની કઈ escape sequence જે છે એ નવી લાઈનમાં લાઈન ફીડ ને રિપ્રેઝન્ટ કરે છે, લાઈન ફીડ ને દર્શાવે છે. \b, \f, \n અને \t. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે \n. ઓકે, નવમો પ્રશ્ન જોઈએ. What is the purpose of initialization part in for loop? For loop ની અંદર initialization part નો ઉદ્દેશ્ય શું છે? Exit the loop, evaluate the condition, increase or decrease the initial variable, initiate the variable. આ ચાર ઓપ્શન ની અંદરથી સાચો જવાબ આવશે initiate the variable. વેરિયેબલ ને ઇનિશિયેટ કરી શકાય એના માટેનો એનો મુખ્ય ઉદ્દેશ્ય initialization part નો છે. Which keyword in switch case statement specifies the code to run if there is no case match? In which keyword in switch case statement ની અંદર એવો કયો શબ્દ છે? કીવર્ડ અહીંયા લખવું જોઈએ. કીવર્ડ ખોટો શબ્દ એટલે કીવર્ડ. સ્પેસિફાઈ કરે છે, દર્શાવે છે. The code to run, કયો કોડ રન કરવાનો છે? If there is no case match, જો કોઈ કેસ મેચ ન થતો હોય તો કયો કોડ રન કરવાનો છે? એવા કયા કીવર્ડ દ્વારા દર્શાવી શકાય છે? ચાર ઓપ્શન આપેલા છે: બ્રેક, કેસ, ડિફોલ્ટ અને એન્ડ. તો એના માટે તમારા માટે સાચો જવાબ આવે છે ડિફોલ્ટ. ડિફોલ્ટ કેસ જે છે એ કોઈ કેસ સાચો ન હોય તો એ ડિફોલ્ટ કેસ એક્ઝિક્યુટ થશે. ઓકે, which statement is used to test block of code for error? એવું કયું સ્ટેટમેન્ટ છે કે જેના દ્વારા એરર ધરાવતા કોડના બ્લોકને તમે ટેસ્ટ કરી શકો છો? કેચ, ફાઇનલી, થોર એન્ડ ટ્રાય. તો એના માટે તમારો સાચો જવાબ આવશે ટ્રાય. આમ તો જોવા જઈએ તો કેચ એન્ડ ટ્રાય બંને ઓપ્શન છે, કેચ એન્ડ ટ્રાય, પણ ખરેખર ટ્રાય જે છે એ એરર કોડને ટ્રાય કરે છે, એને એરર કોડ વાળા બ્લોકને ટેસ્ટ કરે છે. Which statement is used to handle the error? એરર ને હેન્ડલ કરવા માટે કયા સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે? ટ્રાય, કેચ, થ્રો એન્ડ ફાઇનલી. તો તમારા જવાબમાં તમારા આ પ્રશ્નના જવાબ માટે આવશે કેચ. કેચ જે છે એ એરરને હેન્ડલ કરે છે અને ટ્રાય જે છે એ ટેસ્ટ બ્લોકને અથવા બ્લોક કોડને ટેસ્ટ કરે છે, એરર માટે ટેસ્ટ કરે છે. અને કેચ નામનું સ્ટેટમેન્ટ જે છે તે એરરને હેન્ડલ કરવાનું કામ કરે છે. ઓકે, which statement is used to create a custom error in JavaScript? તમારે કોઈ જાતની એટલે તમારી પોતાની કોઈ એરરને તમારે ક્રિએટ કરવી હોય તો એના માટે જાવાસ્ક્રિપ્ટ જે છે તે કયા સ્ટેટમેન્ટ દ્વારા કામ કરી શકાય? કેચ, ફાઇનલી, થ્રો એન્ડ ટ્રાય. ચાર ઓપ્શન આપેલા છે, એના માટે તમને સાચો જવાબ આવશે થ્રો. તમારે જાતે કરીને એરર ઊભી કરવી હોય તો એને થ્રો સ્ટેટમેન્ટથી કરી શકાય. Which statement is used to execute code after try and catch? એવું કયું સ્ટેટમેન્ટ છે કે જે ઉપયોગમાં લેવાય છે ક્યારે? કેચ એન્ડ ટ્રાય વિધાનનો ઉપયોગ થઈ જાય ત્યારબાદ. ચાર ઓપ્શન આપેલા છે: ફાઇનલી, સિન્ટેક્સ એરર, થ્રો એન્ડ એરર ટાઈપ. તો એના માટે તમને સાચો જવાબ આવશે ફાઇનલી. તમે એરર વાળા બ્લોકને એક્ઝિક્યુટ પણ ટ્રાયથી કરી લીધો, એરર કોડને હેન્ડલ પણ કેચથી કરી લીધો, તો હવે ફાઇનલી સ્ટેટમેન્ટ જે છે તે એક્ઝિક્યુટ કરવામાં આવશે. Which error indicates that the number is outside the range of legal values? એવું કઈ એરર જે છે દર્શાવવામાં આવે છે કે જેના દ્વારા નંબર ઇઝ આઉટસાઇડ ઓફ ધ રેન્જ? જે તમને નંબર પ્રાપ્ત થાય છે તે રેન્જની બહારનો નંબર છે, સાચી રેન્જની બહારનો નંબર છે,
એવું તમે એના પરથી કહી શકો છો, અથવા એવા કયા એરર દ્વારા એ વસ્તુ ઇન્ડિકેટ થાય છે? રેન્જ એરર, રેફરન્સ એરર, ટાઈપ એરર અને યુઆરઆઈ એરર. તેના માટે સાચો જવાબ આવે છે રેન્જ એરર. આ જે રેન્જ એરર છે એના દ્વારા તમે એ જાણી શકો છો કે જે લીગલ વેલ્યુઝ છે, રેન્જની જે લીગલ વેલ્યુઝ છે એના પૈકીનો નંબર નથી, એના વચ્ચેનો આ નંબર નથી, એમ તમે જાણી શકો છો. ઓકે, which error indicates that the variable used is not declared? એવી કઈ એરર છે કે તેના દ્વારા તમે એ જાણી શકો કે વેરિયેબલને ડિક્લેર કરવામાં આવેલો નથી? eval એરર, રેન્જ એરર, રેફરન્સ એરર અને સિન્ટેક્સ એરર. તેના માટે તમારા માટે સાચો જવાબ આવશે રેફરન્સ એરર. વેરિયેબલ ડિક્લેર ના કરેલો હોય તો જાવાસ્ક્રિપ્ટ ની અંદર તમને રેફરન્સ એરર જે છે તે પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન, which error indicates that the value is outside the range of expected type? expected જે તમે પૂર્વાનુમાનિત વેલ્યુ કિંમતો નક્કી કરી છે એનાથી પણ બહારની વેલ્યુ અહીંયા આગળ પ્રાપ્ત થાય છે, એવું કઈ એરર દ્વારા દર્શાવી શકાય? eval એરર, રેન્જ એરર, સિન્ટેક્સ એરર અને ટાઈપ એરર. તો એની અંદર તમારો સાચો જવાબ આવશે ટાઈપ એરર. ટાઈપ એરર દ્વારા તમે દર્શાવી શકો છો કે જે ડેટા ટાઈપ માટેની વેલ્યુ નક્કી કરવામાં આવી હતી એના કરતા કોઈ જુદી જ વેલ્યુ તમને પ્રાપ્ત થઈ રહી છે. which is used to access individual value in an array? એરે ની અંદર ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત કિંમતોને ઉપયોગમાં લેવા માટે શું ઉપયોગમાં લેવાય છે? કન્ટેન્ટ નંબર, એલિમેન્ટ નંબર, ટેબલ નંબર અને વેરિયેબલ નંબર. તો અહીંયા 18મા પ્રશ્નનો જવાબ આવશે એલિમેન્ટ નંબર. ઓકે, આગળનો પ્રશ્ન લઈએ. what is the purpose of length property in array? એરે ની અંદર લેન્થ પ્રોપર્ટીનો હેતુ શું છે? returns the number of array element, returns the number of characters, return number of fields in object array and returns the number of highest array index. highest array index ને રિટર્ન કરવો. તો આ ચારે ચાર ઓપ્શન જે છે એની અંદરથી સાચો જવાબ તમને આવશે returns the number of array element. returns number of array element. એરે એલિમેન્ટના નંબર્સને રિટર્ન કરવાનો હેતુ છે કઈ પ્રોપર્ટીનો? એરે પ્રોપર્ટી, લેન્થ પ્રોપર્ટી દ્વારા એરેના એલિમેન્ટ્સની લંબાઈ જાણી શકાય છે. ઓકે, which method joins all array element into string with specified separator? કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે? શા માટે? સ્ટ્રિંગ્સને જોઈન કરવામાં આવે, એરે એલિમેન્ટને જોઈન કરવામાં આવે અને કોઈ એક સેપરેટરનો ઉપયોગ કરીને, નિશ્ચિત સેપરેટરનો ઉપયોગ કરીને તમે તમામે તમામ એરેને એક સ્ટ્રિંગની અંદર જોઈન કરી શકો છો. ચાર ઓપ્શન છે: જોઈન, પીઓપી, પુશ અને ટુ સ્ટ્રિંગ. તમારા માટે સાચો જવાબ આવશે જોઈન ઇઝ ધ કરેક્ટ આન્સર એ. which method removes the last elements from array? કઈ મેથડ છે કે જેનાથી એલિમેન્ટનો છેલ્લો એરેનો છેલ્લો એલિમેન્ટ દૂર થાય છે, રિમૂવ્સ કાઢી નાખવામાં આવે છે? જોઈન, પુશ, પોપ અને શિફ્ટ. તો તમારો સાચો જવાબ આવશે પોપ જે છે. પોપ મેથડનો ઉપયોગ કરીને તમે એરેના એલિમેન્ટને દૂર કરી શકો છો. which method is used to add a new element to the array? એલિમેન્ટ, નવા એલિમેન્ટને ઉમેરવા માટે કઈ મેથડનો ઉપયોગ થાય છે? ઓપ્શન તમને આપેલા છે: જોઈન, પુશ, પોપ અને શિફ્ટ. તેના માટે તમને સાચો જવાબ આવશે પુશ. પુશ મેથડનો ઉપયોગ કરીને તમે એલિમેન્ટને ઉમેરી શકો છો. ઓકે, આગળ જઈએ. which method removes the first array element? સૌ પ્રથમ એલિમેન્ટને કઈ મેથડ દ્વારા કાઢી શકાય છે? તમને ઓપ્શન આપેલા છે: જોઈન, પોપ, પુશ એન્ડ શિફ્ટ. તો એના માટે તમને સાચો જવાબ આવશે શિફ્ટ મેથડનો ઉપયોગ કરીને એરેના પ્રથમ એલિમેન્ટને દૂર કરી શકાય છે. ઓકે, which variable works as a function argument in JavaScript? કયો વેરિયેબલ જાવાસ્ક્રિપ્ટમાં ફંક્શન આર્ગ્યુમેન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા કાર્ય કરી શકે છે? ફંક્શન વેરિયેબલ, ગ્લોબલ વેરિયેબલ, લોકલ વેરિયેબલ
અને ઓબ્જેક્ટ વેરિયેબલ. તો એમાં તમારા માટે જવાબ આવશે લોકલ વેરિયેબલ. લોકલ વેરિયેબલ એક એવો વેરિયેબલ છે કે જે ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. which variable declared outside a function in javascript? જાવાસ્ક્રિપ્ટમાં કયો વેરિયેબલ ફંક્શનની બહારની બાજુએ ડિક્લેર કરવામાં આવે છે? ફંક્શન વેરિયેબલ, ગ્લોબલ વેરિયેબલ, લોકલ વેરિયેબલ અને ઓબ્જેક્ટ વેરિયેબલ. તેના માટે તમારા માટે જવાબ છે ગ્લોબલ વેરિયેબલ. ગ્લોબલ વેરિયેબલ જે છે એ હંમેશા ફંક્શનની બહાર જ ડિક્લેર કરવો પડે તો જ ગ્લોબલ બને, નહીં તો ના બને, નહીતર ગ્લોબલ વેરિયેબલ બને જ નહીં. ઓકે, which feature in JavaScript has properties and methods? જાવાસ્ક્રિપ્ટમાં properties and method ક્યાં આગળ તમે ઉપયોગમાં લઈ શકો છો? which feature in JavaScript has a properties and method? એરે ની અંદર જાવાસ્ક્રિપ્ટ એટલે જાવાસ્ક્રિપ્ટની અંદર એરેમાં પ્રોપર્ટી અને મેથડ બંને છે, ફંક્શનમાં છે, ઓબ્જેક્ટમાં છે કે કંટ્રોલમાં છે? શેમાંથી બંને વસ્તુઓ તમને જાવાસ્ક્રિપ્ટમાં પ્રાપ્ત થાય છે? તો એના માટે સાચો જવાબ આવશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પાસે પ્રોપર્ટીઝ પણ હોય અને મેથડ્સ પણ હોય અને એક કોઈ ક્લાસનો તમે ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ તમે બનાવી શકો. ઓકે, which variable are deleted in JavaScript when the page is closed? કયા વેરિયેબલ જાવાસ્ક્રિપ્ટમાં ડિલીટ થઈ જાય છે કે જ્યારે કોઈ વેબ પેજ બંધ કરી દેવામાં આવે? તેના માટે ચાર ઓપ્શન છે: ફંક્શન વેરિયેબલ, ગ્લોબલ વેરિયેબલ, લોકલ વેરિયેબલ અને ઓબ્જેક્ટ વેરિયેબલ. તેના માટે તમને જવાબ આવશે ગ્લોબલ વેરિયેબલ. ગ્લોબલ વેરિયેબલ એવા વેરિયેબલ છે કે જ્યારે પેજ બંધ થાય ત્યારે એ વેરિયેબલ સદંતર નાશ પામે છે, ડિલીટ થઈ જાય છે. આગળ, which method is called at the moment of instantiations of an object? એવી કઈ મેથડ છે કે જેને મોમેન્ટ ઓફ ઇન્સ્ટિનેશન કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ માટે ઇન્સ્ટિનેશન કહેવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ અને પ્રોપર્ટી. તો અહીંયા તમારા માટે જવાબ છે કન્સ્ટ્રક્ટર. અહીંયા સ્પેલિંગ લખવામાં ભૂલ થઈ ગઈ છે, ઇનિશિયલાઇઝેશન લખવું પડે. which method is called at the moment of initialization of an object? ઓબ્જેક્ટના ઇનિશિયલાઇઝેશન વખતે જે મેથડ ઉપયોગમાં લેવામાં આવે અને કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે. આવી વ્યાખ્યા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ની અંદર આપણે ભણી ગયા છીએ. ઓકે, કઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ છે. સ્લીપ ઓફ કીબોર્ડ, સ્લીપ ઓફ પેન ના કહેવાય, અહીંયા લખ્યું છે કીબોર્ડ થી લખ્યું છે એટલે સ્લીપ ઓફ કીબોર્ડ છે. ઓકે, 29મો પ્રશ્ન લઈએ. which is an instance of class? ક્લાસની ઇન્સ્ટન્સ કોને કહેવાશે? ક્લાસ તો ક્લાસની ઇન્સ્ટન્સ ના હોઈ શકે. તો ચાર ઓપ્શન આપેલા છે: ક્લાસ, નેમ સ્પેસ, ઓબ્જેક્ટ એન્ડ પ્રોપર્ટી. તો ઓબ્જેક્ટ જે છે એને ક્લાસની ઇન્સ્ટન્સ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ ઇઝ એન ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ. સારું, આગળ જઈએ. which is the window method? okay, ફરી બોલતી. which is window method is used to move the current window? કરંટ વિન્ડો ને જે અત્યારે હાલ કરંટ વિન્ડો છે એને ખસેડવા માટે કઈ મેથડનો ઉપયોગ થાય છે? તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે: મૂવ, મૂવ ટુ, વિન્ડો મૂવ એન્ડ વિન્ડો ડોટ મૂવ ટુ. તો અહીંયા સાચો જવાબ આવશે વિન્ડો. જો વિન્ડો એ અહીંયા ઓબ્જેક્ટ તરીકે લેવામાં આવે છે અને એની મેથડ છે મૂવ ટુ, એટલે વિન્ડો ડોટ મૂવ ટુ. ડોટ ના આપો તો ઓબ્જેક્ટનું એ મેથડ કોલ થઈ શકે નહીં. એટલા માટે વિન્ડો ડોટ મૂવ ટુ મેથડ એ વિન્ડોને કરંટ વિન્ડોને ખસેડવા માટે ઉપયોગમાં લેવાય છે. which is the property returns which property returns okay, which property returns the width of the visitor screen in pixel? visitor screen in pixel એવી કઈ પ્રોપર્ટી છે કે જે width રિટર્ન કરે છે? શેની? સ્ક્રીન ઇન પિક્સલની.
width screen width screen dot width and width dot screen. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે screen dot width. screen dot width ની પ્રોપર્ટી જે છે તે screen dot width ની પ્રોપર્ટી જે છે તે વિઝિટરની સ્ક્રીનની પિક્સલ્સને માપી શકે છે, એની વિડ્થ જે છે એને રિટર્ન કરે છે. which is property returns the URL of the current page. કરંટ પેજની URL કોણ રિટર્ન કરે છે? તો કરંટ પેજની URL રિટર્ન કરવા માટે તમને ચાર ઓપ્શન આપેલા છે, href, HTML માં href, location.href અને href.location. તો અહીંયા મારો સાચો જવાબ આવશે href. આ પ્રોપર્ટી દ્વારા કરંટ પેજની URL તમને પ્રાપ્ત થાય છે. ઓકે, 33. which property is used to transfer files from one host to another host over internet? ઇન્ટરનેટની અંદર ઇન્ટરનેટમાં એક હોસ્ટથી બીજા હોસ્ટને ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કઈ પ્રોપર્ટી ઉપયોગમાં લેવામાં આવે છે? તેના માટે ચાર ઓપ્શન તમને આપેલા છે, IP, FTP, HTTP અને SMTP. તો એના માટે તમારો સાચો જવાબ આવશે FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, 34. which open source software is used to upload from client to server or download from server to client? એવી કઈ ફેસિલિટી છે કે જેના દ્વારા સોર્સ સોફ્ટવેર જે છે એને ક્લાયન્ટ થી અપલોડ કરી શકાય, ક્લાયન્ટ ટુ સર્વર અને ડાઉનલોડ ફ્રોમ સર્વર ટુ ક્લાયન્ટ ડાઉનલોડ કરી શકાય. ઓપ્શન આપેલા છે PHP, Perl, HTTP અને FileZilla. તો એના માટે સાચો જવાબ આવશે FileZilla. એવું સોફ્ટવેર છે કે જે સોફ્ટવેરને સોર્સ સોફ્ટવેરને અપલોડ કે ડાઉનલોડ કરી શકે છે. ઓકે, લેવલ C ના પ્રશ્નો જોઈએ. How will JavaScript treat a number when it is enclosed with the double or single quotation mark? જાવાસ્ક્રિપ્ટમાં નંબરને જ્યારે સિંગલ કોટેશન અથવા ડબલ કોટેશનથી માર્ક કરવામાં આવેલો હોય ત્યારે એનું વર્તન કેવી રીતનું હોય છે? જાવાસ્ક્રિપ્ટ એને કેવી રીતે ટ્રીટ કરે છે? પહેલું ઓપ્શન છે એરર, નંબર, સ્ટ્રિંગ એન્ડ ઝીરો. તો સાચો જવાબ આવશે સ્ટ્રિંગ. હંમેશા યાદ રાખો, કોટેશન માર્ક કરેલો હોય એટલે એને સ્ટ્રિંગ જ સમજે. આ સી નો નિયમ છે મૂળભૂત. ઓકે, what will be the output for the following JavaScript code? નીચેના જાવાસ્ક્રિપ્ટ કોડ માટે આઉટપુટ શું હશે? વેરિયેબલ x ઇક્વલ ટુ 13 પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં 13 અને એલર્ટ x. તો ત્યાં આગળ તમારો જવાબ ઓપ્શન તમને આપેલા છે 16, 16, 133, 1303, 130 વચ્ચે સ્પેસ 3. તો આ જે ઓપ્શન છે એના માટે તમને જવાબ મળશે 1303. કારણ કે અહીંયા ઓપરેટર ઓવરલોડ થાય છે. એક જ ઓપરેટર પ્લસ ઓપરેટર જે છે એની પાસે બે ઓપરેન્ડ્સ આવેલા છે, એક ન્યુમેરિક ઓપરેન્ડ છે અને બીજો ઓપરેન્ડ સ્ટ્રિંગ પ્રકારનો છે. તો જ્યારે સ્ટ્રિંગ પ્રકારનો ઓપરેન્ડ હોય ત્યારે પ્લસ ઓપરેટર સરવાળો કરવાની જગ્યાએ સ્ટ્રિંગને જોડી દે છે. તો આ ઓપરેટર ઓવરલોડિંગનું એક્ઝામ્પલ છે. ઓકે, what will be the output if the JavaScript code is executed? નીચેનો JavaScript કોડ એક્ઝિક્યુટ કરવામાં આવે તો શું જવાબ આવશે? વેરિયેબલ x ઇક્વલ ટુ 1324, વેરિયેબલ y ઇક્વલ ટુ ન્યૂ નંબર 1324. if x ઇક્વલ ટુ y, alert yes, else alert no. તમને જવાબ ચાર ઓપ્શન આપેલા છે, ઇન્ફિનિટી, એરર, નો એન્ડ યસ. તો તેના માટે તમને સાચો જવાબ આવશે યસ, કારણ કે બંને વસ્તુઓ ચેક કરે છે. ટ્રિપલ ઇક્વલ ટુ કરેલા હોય ત્યારે એ નંબરની ડેટા ટાઈપ પણ ચેક કરે છે અને નંબરની વેલ્યુ પણ ચેક કરે છે. એટલે બંને નંબર છે એટલા માટે એ તમને યસ આન્સર આપશે. ઓકે, what is the output of the following JavaScript code? નીચેના JavaScript કોડ નો આઉટપુટ શું હોઈ શકે? વેરિયેબલ x ઇક્વલ ટુ સ્ટ્રિંગ ITI, વેરિયેબલ y ઇક્વલ ટુ ગવર્નમેન્ટ, વેરિયેબલ o ઇક્વલ ટુ y concatenate x, document.write o. ઓપ્શન આપેલા છે ITI ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટ ITI અને ગવર્નમેન્ટ સ્પેસ ITI. તો અહીંયા આગળ તમારો સાચો જવાબ આવશે
જીઓવીટી સ્પેસ આઈટીઆઈ, કારણ કે અહીંયા આગળ ગવર્મેન્ટ પછી પણ સ્પેસ અહીંયા તમને બતાવેલી છે અને આઈટીઆઈ ગવર્મેન્ટ આઈટીઆઈ આ રીતે તમને સ્પેસ વાળી આઈટીઆઈ મળશે. ઓકે, what is the output of the following javascript code? નીચેના javascript code નું શું એક્ઝામ્પલ આઉટપુટ આવશે? વેરિયેબલ ને ઇક્વલ ટુ કન્યાકુમારી, વેરિયેબલ x ઇક્વલ ટુ name.substr 8,2 document.writex. x ની અંદર સબસ્ટ્રિંગ નેમ નામની સબસ્ટ્રિંગમાં 8 થી શરૂ કરીને બે અક્ષરો છૂટા પાડવામાં આવશે. 8 થી શરૂ કરીને એટલે 1 2 3 4 5 6 7 અને 8 થી શરૂ કરીને એટલે m અને a એમ બે અક્ષરો છૂટા પડે તો અહીંયા તમારો જવાબ આવશે ma તમારો કરેક્ટ આન્સર હશે. તો મિત્રો મેં તમને ભારત સ્કિલની જે વેબસાઇટ છે એના ઉપર કોપાના સેમેસ્ટર 2 ની અંદર જાવાસ્ક્રિપ્ટનું જે આખું મોડ્યુલ આપેલું છે એના MCQ ના જવાબોને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. મને આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે. નવા લેક્ચરમાં મોડ્યુલ 2 એટલે કે નવા મોડ્યુલ સાથે VBA ના મોડ્યુલ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો અને સ્વસ્થ રહેજો. અસ્તુ.